આજે આપણે બનાવશું વડાપાવ માટે પાઉં. આ 1.5 કપ દૂધ છે, એની અંદર નવ શેકો, 2 ટેબલ સ્પૂન ખાંડ, સુગર, આપણે એની અંદર 1 ચમચી ઈસ્ટ નાખશું, 1 ટેબલ સ્પૂન છે. હવે આને બરાબર મિક્સ કરી અને 5 મિનિટ માટે મૂકી દેવું પડશે, એટલે ઈસ્ટ એક્ટિવ થઈ જાય. આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. આ જો મિત્રો, ઈસ્ટ એકદમ એક્ટિવ થઈ ગયું છે, એક્ટિવ થઈ ગયું છે ઈસ્ટ બરાબર. ને 3 આમાં મેંદો નાખ્યો. 1 ચમચી આપણે નિમક નાખીશું, ટીસ્પૂન જેટલું. હવે આપણે આની અંદર દૂધ અને ઈસ્ટ જે મિક્સ કરીને રાખ્યા હતા 5 મિનિટ માટે, તે ઉમેરશું. હવે આને કવર કરીને 1 કલાક માટે આપણે ગરમ જગ્યામાં મૂકી દેવાનું, જેમ કે તડકામાં કે થોડી વાર 1 કલાક માટે રાખવાનું. જો મિત્રો, આપણે જે રાખ્યું હતું એના કરતાં ડબલ થઈ ગયું ફૂલાઈને. હવે આને આપણે 5 મિનિટ માટે બરાબર કરીને આને મસળવાનું, તો જ બરાબર થશે. આપણા 2-3 મિનિટ મસળશો તો પાઉં સારા નહીં થાય. હવે 5 મિનિટ માટે વ્યવસ્થિત આને મસળવાનું, જ્યારે તેલ નાખીને. હવે આપણે આને કપડું ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈશું. 15 મિનિટ માટે આને રાખી દેવાનું. ના હવે 15
15 મિનિટ રહેવા દેશું. આપણા વડાપાવ માટેના બન તૈયાર થઈ ગયા છે. જો એકદમ સોફ્ટ છે, એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયા છે. ને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.